નમસ્તે મિત્રો, આજે આપણે લેસન 7 આર્ટિકલ એ એન્ડ એન વિશે શીખવાનું છે। મિત્રો, અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ છે, એ, એન અને ધ। એ, એન અને ધ આ 3 આર્ટિકલ છે, પરંતુ આપણે સ્ટાન્ડર્ડ 2 માં એટલે કે ધોરણ 2 માં માત્ર આ 2 આર્ટિકલ જ શીખવાના છે। ધ આર્ટિકલ આપણે હાલ શીખવાનો નથી। મિત્રો, આપણે આ એ અને એન આર્ટિકલમાં એ શીખવાનું છે કે કયા સ્પેલિંગની આગળ એ આર્ટિકલ આવે અને કયા સ્પેલિંગની આગળ એન આર્ટિકલ આવે। તો સૌથી પહેલાં આપણે એ સમજી લઈશું કે એ આર્ટિકલ્સ એની આગળ આવે અને એન આર્ટિકલ આવે। તો એના માટે આપણે સૌથી પહેલાં ABCD પ્રમાણે હું તમને શીખવી દઈશ કે સ્વર કયા આવે અને વ્યંજન કયા આવે। તો A, B, C। ABCD તો તમને આવડે જ છે મિત્રો, બીજી ABCD તો એના આધારે આપણે સ્વર અને વ્યંજન કયા કહેવાય એ જોઈ લઈએ। તો આ બીજી ABCD છે। હવે એમાં એ, ઈ, આઈ, ઓ અને યુ કેટલા થયા ટોટલ? 1, 2, 3, 4 અને 5। એટલે કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ પાંચ જે અક્ષરો છે, 5 જે લેટર છે એને સ્વર કહેવાય। શું કહેવાય? સ્વર કહેવાય ને એને અંગ્રેજીમાં વોવેલ્સ કહેવાય છે। અને બાકીના જે 21 લેટર બાકી રહ્યા એ વ્યંજન છે। 21 વ્યંજન કહેવાય, બરાબર। તો હવે તમને એ તો ખબર પડી ગઈ કે સ્વર કયા અને વ્યંજન કયા। આ 5 જે અક્ષરો છે એ સ્વર એટલે કે વોવેલ્સ અને બાકીના જે 21 મૂળાક્ષરો છે એ વ્યંજન એટલે કે કન્સનન્ટ। તો આ 5 જે સ્વર છે એ, ઈ, આઈ, ઓ, યુ એ સ્વર છે એટલે કે વોવેલ્સ અને બાકીના જે 21 અક્ષરો છે એ વ્યંજન એટલે કે કન્સનન્ટ, બરાબર। તો હવે તમને ખબર પડી ગઈ કયા સ્વર અને કયા વ્યંજન। હવે એના આધારે આપણે કયા અક્ષરની આગળ એ મૂકીશું અને કયા સ્પેલિંગની આગળ વ્યંજન મૂકીશું એ આપણને હવે સહેલાઈથી ખબર પડી જશે। તો મિત્રો, આ જે 5 સ્વર હતા એ, ઈ, આઈ, ઓ અને યુ આ જે 5 સ્વર હતા એ જે સ્પેલિંગની આગળ આ 5 સ્વર આવે એની આગળ આપણે આર્ટિકલ એન મૂકીશું, બરાબર। અને આ 5 સ્વર સિવાય જો કોઈ અક્ષર હોય એટલે કે બાકીના જે વ્યંજન છે એ વ્યંજનમાંથી કોઈ લેટર હોય તો આપણે એની આગળ આર્ટિકલ એ મૂકીશું। આપણે એક ઉદાહરણ જોઈએ, ધારો કે પેન। તો પેનમાં પહેલો અક્ષર શું છે? પી છે। તો પી આમાંથી છે? સ્વરમાંથી નથી, તો એની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું, બરાબર। અને એક બીજો સ્પેલિંગ જોઈએ, APPLE એપલ। તો એનો પહેલો અક્ષર શું છે? એ છે। તો એ આમાંથી છે સ્વરમાંથી, તો એની આગળ આર્ટિકલ એન આવશે। ખબર પડી ગઈ મિત્રો? જો આ 5 સ્વરમાંથી પહેલો અક્ષર હોય તો એની આગળ આર્ટિકલ એન મુકાય અને જો આ 5 સ્વરમાંથી પહેલો અક્ષર ના હોય તો આર્ટિકલ એ આવે। હાલ આપણે બીજા ધોરણમાં આટલી જ માહિતી પૂરતી છે, બરાબર। આપણે બીજા ઉદાહરણો જોઈશું પણ આટલું ટૂંકમાં જ આપણે સમજવાનું છે હાલ બીજા ધોરણમાં। પછી જેમ જેમ તમે ઉપર જશો એમ
એની સમજૂતી થોડી વિસ્તૃત થશે, પણ આપણે બીજા ધોરણમાં એવી રીતે જ યાદ રાખવાનું છે કે એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વરમાંથી જો પહેલો લેટર હોય તો આર્ટિકલ એન મૂકવાનો, અને જો આમાંથી ના હોય તો આર્ટિકલ એ મૂકવાનો. બરાબર? જુઓ મિત્રો, હવે આપણે વ્યાખ્યાની રીતે જોઈ લઈએ કે આર્ટિકલ એ અને એન શેની આગળ આવે. તો જુઓ, એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ મુકાય છે. તો સૌથી પહેલાં તો આપણે એ સમજવાનું છે કે એક વચનમાં આવતા આપણે જે એ અને એન આર્ટિકલ મૂકીએ છીએ એ હંમેશા એક વચન સ્પેલિંગની આગળ જ આર્ટિકલ એ અને એન મુકાય છે. ક્યારેય પણ બહુવચન સ્પેલિંગની આગળ એ અને એન આર્ટિકલ મુકાતો નથી. એ ખાસ તમારે યાદ રાખવાનું બાળકો. તો એક વચનમાં આવતો હોય શબ્દ, ક્લાસ, ટેબલ, એ બધા એક વચન શબ્દો છે. તો એક વચનમાં આવતા હોય અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા, એટલે કે આ જે ક્લાસ શબ્દ છે એનો ઉચ્ચાર, એટલે કે આપણે જે બોલીએ છીએ ઉચ્ચાર, ક્લાસ, ક બોલાય છે, ક્લાસ એટલે કે ક બોલાય છે, એ વ્યંજન છે. એટલા માટે વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ મુકાય છે. એટલે કે સ્પેલિંગ તો સી બરાબર છે વ્યંજન, પણ એનો ઉચ્ચાર પણ ખાસ જોવાનો છે કે ઉચ્ચાર પણ વ્યંજન જ બોલાવવો જોઈએ. એટલે કે ક્લાસ એ વ્યંજન છે, ક પહેલો અક્ષર, એટલા માટે એનો ઉચ્ચાર પણ જોવો ખાસ જરૂરી છે. તો હવે તમને વ્યાખ્યામાં સમજણ પડી ગઈ કે એક વચનમાં આવતા હોય અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જે સ્પેલિંગ હોય એની આગળ એ આર્ટિકલ મુકાય છે. તો હવે એના આધારે આપણે આ સ્પેલિંગની આગળ જોઈ લઈએ દરેક સ્પેલિંગને. તો સૌથી પહેલાં ક્લાસ, તો સી છે અને એનો ઉચ્ચાર પણ ક્લાસ એટલે ક બોલાય છે, તો એની આગળ આપણે એ આર્ટિકલ મૂકીશું. ત્યારબાદ ટેબલ, તો ટેબલનો પહેલો અક્ષર શું છે? ટી છે, તો ટી એ વ્યંજન છે ને ટેબલ બોલાય એટલે એનો ઉચ્ચાર પણ ટ છે, એટલા માટે એની આગળ પણ એ આર્ટિકલ આવશે. ત્યારબાદ પેન્સિલ, તો પેન્સિલનો પહેલો લેટર પણ શું છે? પી એટલે કે વ્યંજન છે ને એને બોલાય પણ પેન્સિલ, એનો ઉચ્ચાર પેન્સિલ એટલે કે પહેલો અક્ષર પ એટલે એ પણ વ્યંજન છે, એટલા માટે એની આગળ એ આર્ટિકલ આવશે. ત્યારબાદ FAN, ફેન, તો એનો પહેલો લેટર એફ છે, તે વ્યંજન છે ને એનો ઉચ્ચાર પણ ફેન એટલે કે ફ બોલાય છે પહેલો અક્ષર, એ પણ વ્યંજન છે, એટલે એની આગળ પણ આર્ટિકલ એ આવશે. ત્યારબાદ BOOK, બુક, તો બુકનો પણ પહેલો લેટર બી છે, એ વ્યંજન છે અને એનો ઉચ્ચાર પણ બુક એટલે પહેલો અક્ષર બ, એ પણ વ્યંજન છે, એટલા માટે એની આગળ આર્ટિકલ એ આવશે. તો આપણે હવે ખબર પડી ગઈ કે એ આર્ટિકલ શેની આગળ આવે મિત્રો? બરાબર. હવે એન આર્ટિકલની વ્યાખ્યા જોઈ લઈએ. તો એક વચનમાં આવતા હોય અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં. અહીંયા હતું વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા, જ્યારે આ વ્યાખ્યામાં છે સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા. એટલે કે આપણે હમણાં એમ તો સમજી લીધું કે પહેલો અક્ષર સ્વર હોય તો જ એની આગળ આર્ટિકલ એન આવે, પણ અહીં વ્યાખ્યામાં શું છે? સ્વરથી શરૂ થતા ઉચ્ચાર. ઉચ્ચાર એટલે કે આપણે જે એનો ઉચ્ચાર બોલીએ છીએ ઓરેન્જ, ઓરેન્જ, તો એનો ઉચ્ચાર જે થાય એનો પહેલો અક્ષર પણ સ્વર હોવો જોઈએ. શું હોવો જોઈએ? સ્વર. એટલે કે અ, ઈ, ઉ, એ બધા જે સ્વર છે એ સ્વરમાંથી જ એક હોવો જોઈએ, તો જ એની આગળ આર્ટિકલ એન આવે. બરાબર મિત્રો? તો આપણે વ્યાખ્યામાં જોઈએ એ પ્રમાણે પહેલો અક્ષર છે ઓરેન્જ, પહેલો સ્પેલિંગ છે ઓરેન્જ અને એનો ઉચ્ચાર પણ ઓ એટલે કે એ પણ સ્વર છે, તો એની આગળ આર્ટિકલ એન મુકાશે. અહીં આપણે લખ્યું છે ને કે સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે. તો ઓરેન્જ એ પહેલો અક્ષર સ્વર છે, એટલા માટે એની આગળ એન આર્ટિકલ આવ્યો. ત્યારબાદ
AIRPLANE એરપ્લેન એટલે કે વિમાન. તો એનો પહેલો અક્ષર પણ લેટર શું છે? સ્વર છે એ. AEIOU એ 5 સ્વર હતા એમાંથી જ છે એક અક્ષર એ. અને એનો ઉચ્ચાર પણ એરપ્લેન એટલે અ બોલાય છે પહેલો અક્ષર, એટલે એની આગળ પણ આર્ટિકલ એન મુકાશે. ત્યારબાદ ICECREAM આઈસ્ક્રીમનો સ્પેલિંગ છે. તો એનો પહેલો લેટર શું છે? આઈ. તો એ પણ સ્વરમાંથી જ એક છે AEIOU માંથી, ને એનો ઉચ્ચાર પણ આઈસ્ક્રીમ એટલે કે પહેલો લેટર અ જ બોલાય છે એટલે એ પણ સ્વર છે. તો મિત્રો એની આગળ પણ આર્ટિકલ એન જ મુકાશે. ત્યારબાદ UMBRELLA એટલે શેનો સ્પેલિંગ છે? અમ્બ્રેલાનો સ્પેલિંગ છે. તો એનો પહેલો લેટર પણ યુ એટલે કે સ્વરમાંથી જ એક છે, ને એનો ઉચ્ચાર પણ અમ્બ્રેલા એટલે કે અ પહેલો અક્ષર અ એટલે એ પણ સ્વર છે, એટલે એની આગળ પણ આર્ટિકલ એન જ મુકાશે. ત્યારબાદ ELEPHANT એલિફન્ટનો સ્પેલિંગ છે. તો એનો પહેલો લેટર શું છે? ઈ. તો એ પણ 5 સ્વરમાંથી જ એક છે ઈ, અને એનો ઉચ્ચાર પણ એલિફન્ટ એટલે પહેલો અક્ષર એ પણ સ્વર છે, એટલા માટે એની આગળ પણ આર્ટિકલ એન જ મુકાશે. તો ખબર પડી ગઈ મિત્રો હવે તમને કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન શેની આગળ આવે, કયા સ્પેલિંગની આગળ આવે? એકવાર ફરીથી કહી દઉં છું તમને મૌખિક, કે જ્યારે 5 સ્વરમાંથી એટલે કે AEIOU એ 5 સ્વરમાંથી જ જો પહેલો અક્ષર હોય આ પ્રમાણે, તો એની આગળ આર્ટિકલ એન મુકાય, અને એના સિવાયના બાકીના જે 21 મૂળાક્ષરો છે વ્યંજન, એમાંથી જો પહેલો અક્ષર હોય તો એની આગળ આર્ટિકલ એ મુકાય છે. તો મિત્રો હજુ આપણે થોડા બીજા એક્ઝામ્પલ જે બુકમાં આપેલા છે એ પણ એના જવાબ લખી અને આપણે જોઈએ, બરાબર? બાળ મિત્રો હજુ આપણે બુકમાં બીજા સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગનો પણ અભ્યાસ કરીશું, એટલે તમને વધારે સારી ખબર પડે. મિત્રો જુઓ, બુકમાં સ્પેલિંગો આપેલા છે, તમે પણ તમારી બુકમાં એ પ્રમાણે ધ્યાન રાખજો. તો જુઓ, અહીં સૌથી પહેલાં ટેબલનો સ્પેલિંગ છે TABLE. તો એમાં પહેલો લેટર ટી છે, તો ટી એ વ્યંજન છે માટે તેની આગળ આર્ટિકલ એ આવશે. ત્યારબાદ બીજો સ્પેલિંગ એપલનો છે APPLE. તો એનો પહેલો લેટર એ છે એટલે કે એ સ્વર છે માટે તેની આગળ શું આવશે? આર્ટિકલ એન આવશે. ત્યારબાદ ઇસ્ત્રી એટલે એનો સ્પેલિંગ છે આયરન IRON. તો એનો પહેલો લેટર છે આઈ. તો આઈ પણ શું છે? સ્વર છે માટે એની આગળ આર્ટિકલ શું આવશે? એન આર્ટિકલ આવશે, બરાબર? ત્યારબાદ ગ્લાસ, એનો સ્પેલિંગ છે GLASS. તો એનો પહેલો લેટર જી છે માટે જી એ શું છે? વ્યંજન છે. તો વ્યંજનની આગળ આપણે શું કર્યું હતું? આર્ટિકલ એ, બરાબર ને મિત્રો? તો એની આગળ આપણે આર્ટિકલ એ મૂકીશું. ત્યારબાદ ઘુવડનું ચિત્ર છે અને એનો સ્પેલિંગ છે OWL. એનો પહેલો લેટર છે ઓ. તો ઓ એ સ્વર છે, તો એની આગળ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ કારનું ચિત્ર છે અને એનો સ્પેલિંગ છે CAR. તો સી એ વ્યંજન છે, તો એની આગળ શું આવશે? આર્ટિકલ, બરાબર, આર્ટિકલ એ આવશે. ત્યારબાદ ઓનિયન એટલે કે ONION એનો સ્પેલિંગ, અને એનો પહેલો લેટર છે ઓ. તો એ પણ AEIOU એટલે કે 5 સ્વરમાંથી જ એક છે, તો એની આગળ આર્ટિકલ શું આવશે? બરાબર, એન આવશે. ત્યારબાદ હેટ HAT. એનો પહેલો લેટર છે એચ એટલે કે વ્યંજન છે, તો એની આગળ આર્ટિકલ એ આવશે, બરાબર ને મિત્રો? ત્યારબાદ આઈસ્ક્રીમ, આપણે હમણાં બોર્ડમાં જોયો સ્પેલિંગ એ જ છે
તો એનો પહેલો લેટર છે આઈ એટલે કે સ્વર છે, તો સ્વરની આગળ આપણે કહ્યું એ પ્રમાણે આર્ટિકલ એન આવશે. ત્યારબાદ કેટ CAT ને એનો પહેલો સ્પેલિંગ છે સી એટલે કે વ્યંજન, તો એની આગળ આર્ટિકલ એ આવશે. ત્યારબાદ એરોપ્લેન AEROPLAN એનો પહેલો અક્ષર છે એ એટલે કે સ્વર છે, તો એની આગળ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ શીપ એટલે કે જહાજ, તો એનો પહેલો અક્ષર છે એસ એટલે કે વ્યંજન છે, તો એની આગળ આર્ટિકલ એ આવશે. ત્યારબાદ એક્સ એટલે કે કુહાડી, તો એનો પહેલો અક્ષર છે એ એટલે કે સ્વર છે, તો એની આગળ આર્ટિકલ એન મુકાશે. ત્યારબાદ બ્રશ BRUSH, તો એનો પહેલો લેટર છે બી એટલે કે વ્યંજન છે, તો એની આગળ આર્ટિકલ એ મુકાશે. એલિફન્ટ આવ્યો ફરીથી, હમણાં આપણે જોયું બોર્ડમાં, તો એનો પહેલો લેટર છે ઈ એટલે કે સ્વર છે, તો એની આગળ પણ શું આવશે? સરસ, આર્ટિકલ એન આવશે. ત્યારબાદ ઓરેન્જ એ પણ ફરીથી આવ્યો, તો એનો પહેલો અક્ષર ઓ એટલે કે સ્વર છે, તો એની આગળ પણ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ એરો એટલે કે તીર, તો એનો પહેલો અક્ષર છે એ એટલે કે સ્વર છે, તો એની આગળ શું આવશે? આર્ટિકલ એન. ત્યારબાદ એન્જિન, એનો પહેલો સ્પેલિંગ છે, પહેલો અક્ષર છે ઈ, તો એ પણ સ્વર છે, તો એની આગળ પણ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ પર્સ PURSE, એનો પહેલો લેટર છે પી, તો પી એ વ્યંજન છે, માટે તેની આગળ એ આવશે. ત્યારબાદ એગ ઈંડું, એનો પહેલો અક્ષર છે ઈ, તો એ સ્વર છે, માટે એની આગળ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ પીકોક મોર, તો એનો પહેલો લેટર છે પી, તો એની આગળ આર્ટિકલ એ આવશે. ત્યારબાદ ઈગલ EAGLE, એનો પહેલો લેટર છે ઈ, તો એ સ્વર છે, તો એની આગળ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ JEEP જીપ, તો એનો પહેલો લેટર શું છે? જે, તો એ વ્યંજન છે, બરાબર ને, તો એની આગળ આર્ટિકલ એ આવશે. ત્યારબાદ એન્ટ એટલે શું થાય? કીડી, બરાબર ને, તો એનો પહેલો અક્ષર એ સ્વર છે, માટે એની આગળ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ અમ્બ્રેલા આપણે જોયું તો હમણાં બોર્ડમાં, તો એનો પહેલો લેટર યુ છે, તો એ તો સ્વર છે, બરાબર ને, તો એની આગળ પણ આર્ટિકલ એન આવશે. ત્યારબાદ ઇન્કપોટ આઈ, એનો પહેલો લેટર છે આઈ, સાઈનો ખડિયો, તો એ પણ સ્વર છે, માટે એની આગળ પણ આર્ટિકલ એન મુકાશે. ત્યારબાદ કાઇટ, તો KITE એટલે કે પહેલો અક્ષર કે એ વ્યંજન છે, તો એની આગળ શું આવશે? આર્ટિકલ એ આવશે, વ્યંજન છે માટે. ત્યારબાદ છેલ્લું છે બુક, તો એનો પહેલો લેટર છે વ્યંજન, માટે એની આગળ પણ આર્ટિકલ એ આવશે. બાળ મિત્રો, આજે આપણે આર્ટિકલ એ અને એન વિશેના ઘણા બધા એક્ઝામ્પલ જોઈ લીધા, બોર્ડમાં પણ જોયા અને બુકમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ જોયા. તો હવે તમને એ ખબર પડી ગઈ હશે, આવડી ગયું હશે કે આર્ટિકલ એ અને આર્ટિકલ એન એ કયા કયા સ્પેલિંગની આગળ આવે. તો હવે તમે ઘરે થોડા આવા બીજા વધારે એક્ઝામ્પલ લઈ અને પ્રયત્ન કરજો એ અને એન આર્ટિકલ શેની આગળ મુકાય, અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરજો. બરાબર? આવજો મિત્રો.